કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, અનેક સંબંધોમાં તમે જુઓ, એના જેવો સંબંધી તમને કોઈ નહીં મળે. અમારા ઠાકોરજી જવાબદારીઓથી ભાગવાની વાત નથી કરતા, સામે આવીને જવાબદારીઓ નિભાવવાની વાત કરે છે. તમે એક એક જવાબદારીઓ જો હોય, માતા પિતાની હોય, પ્રભુએ નિભાવી. દેવકીજીએ કહ્યું મારા 6 બાળકો મરી ગયા, એ પાછા જોઈએ છે તો લઈને આવ્યા. એક ભાઈ તરીકેની જવાબદારી જુઓ, પાંડવો સાથે કેટલા વર્ષ સુધી એમની મદદમાં હસ્તિનાપુર આદિ રહી અને યુદ્ધ જીતાડ્યું. બહેન સુભદ્રા અર્જુન સાથે પરણાવી, કેટલા કેટલા તમે એક એક સંબંધોમાં તમે જુઓ. મિત્ર કેવો હોય તો સુદામાને જઈને પૂછો. દરેક સંબંધો નિભાવ્યા છે ઠાકોરજી. ગ્રહસ્થ આશ્રમ દર્શન કરવા માટે નારદજી આવ્યા છે. ધન્ય ગ્રહસ્થાશ્રમો કહ્યું છે, ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. તમે જે આશ્રમમાં છો, દુનિયામાં જેટલા સંન્યાસીઓ જોઈતા હતા એટલા થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયાને જરૂર છે. સારા પિતાની જરૂર છે, સારી માતાની જરૂર છે, સારા ભાઈની જરૂર છે, સારા દીકરાની જરૂર છે, સારા સંસારીઓની બહુ જ જરૂર છે. એટલે જે સંન્યાસ લીધો એને વંદન, પણ હવે દુનિયાને જોવા જાઓ ને તો છોડીને જનારા કરતા જવાબદારી લઈને નિભાવનારાઓની વધારે જરૂર છે. અને એટલે તો ઘણી વાર એમ થાય, જ્ઞાતિઓના પણ સંમેલન થાય ને ત્યારે એવોર્ડ અપાય, પણ કોને અપાય? બિઝનેસમાં આગળ આવ્યો એ, ભણવામાં પહેલો આવ્યો એને. અરે તમારી સામાજિક સંસ્થા છે, આર્થિક સંસ્થા થોડી છે. તમારે સામાજિક ભાવનાને પ્રોત્સાહિત કરવી જોઈએ. આદર્શ પિતાનો એવોર્ડ હોવો જોઈએ, જેણે બધાને ભેગા કરીને રાખ્યા. આદર્શ વહુનો એવોર્ડ હોવો જોઈએ, આદર્શ દીકરીનો એવોર્ડ હોવો જોઈએ, આદર્શ પતિનો એવોર્ડ હોવો જોઈએ. અને આ રીતે કરો તો સામાજિક ભાવનાને પ્રોત્સાહન મળે સમાજમાં. એનો કે આપણે એને વધારાનું માનીએ છીએ, વધારાનું માન્યતા ચાલતું રહ્યું અને એટલા માટે હવે સંબંધો તૂટવા લાગ્યા, કારણ કે એનું પ્રોત્સાહન નથી. સફળતા આપણે એને જ માનીએ છીએ અને સફળતા ચેક કરવા પાસબુક જ જોઈએ છે. આ તો એની આર્થિક સફળતા છે. એની સામાજિક સફળતાનું શું? એની સાંસ્કૃતિક સફળતાનું શું? એની બૌદ્ધિક સફળતાનું શું? એની આધ્યાત્મિક સફળતાનું શું? અને એટલા માટે સમાજમાં સામાજિક ભાવના વધે એના માટે સામાજિક સંસ્થાઓએ પ્રોત્સાહન અપાય એવા કાર્યો કરવા જોઈએ. સંબંધો માટેના સન્માન હોવા જોઈએ, કારણ કે જીવનમાં અઘરું એ જ છે. બહાર જઈને સારા બનીને રહેવું સહેલું છે, પણ ઘરના 5 લોકોને ભેગા રાખવા એમાં જ અત્યારે ચેલેન્જ છે, અને બહુ મોટી ચેલેન્જ છે. જે રીતે ઇન્ડિવિજ્યુઆલિટી વધી રહી છે, મારી લાઈફ મને કોઈએ નહીં કહેવાનું, હું મારી રીતે જીવીશ, અને આ જે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા સુધી જાય છે, અને ત્યારે એ જ કહેનારાઓ એકલા થાય અને પછી એકલા થઈને ડિપ્રેસ થઈ જાય કે મારું કોઈ નથી. એ જ વ્યક્તિ થાકી જાય. જ્યારથી નાના બાળકોના રૂમ જુદા થયા ને ત્યારથી ડિપ્રેશનની સંભાવનાઓ વધી ગઈ, કારણ કે બાળકને એટલા વિચારો મળે છે ને, એ પોતે પોતાની જાતને હેન્ડલ નથી કરી શકતું. અને તમે જુઓ, મોટી મોટી સારી સારી સોસાયટીઓમાં ડિપ્રેશન દેખાશે, પણ ઝૂંપડપટ્ટીમાં જઈને ગોતશો એકે ડિપ્રેશન વાળો નહીં મળે. કોઈ એમ કે અભાવથી આવે છે, તો અભાવથી નથી આવતું, વિચારથી આવે છે. જ્યારે તમારા વિચારો નેગેટિવ થવા લાગે છે, અને હવે પાછું ઊંધું થઈ ગયું. પહેલા ના મળ્યું એનું ડિપ્રેશન હતું, હવે બધું મળી ગયું એનું ડિપ્રેશન આવે છે. લો, લાઈફમાં ઇન્ટરેસ્ટ જ જતો રહ્યો. 40 યર્સમાં તો બધું મેં મેળવી લીધું, હવે શું જીવીને કરવાનું? લોકોની જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ રહી છે, અને આ સમાજ માટે બહુ ખતરનાક છે. 40 સુધી પહોંચતા પહોંચતા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એવું થઈ રહ્યું છે, 40-50 સુધી તો એમ થાય કે બસ હવે બધું થઈ ગયું, હવે જીવીને શું કરવાનું? જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય, અને આ ખતરાની ઘંટી છે. સારો પરિવાર હશે ને તો માણસને હૂંફ જીવાડી દેશે. ઘણીવાર સંજોગો વિપરીત થાય, માણસ થાકે, એકલો પડે, પરિવારમાં આવે ને ત્યારે એને એવી હૂંફ મળે કે પાછું બળ મળી જાય જીવવાનું. દુનિયાની વિચિત્રતા જે છે, દુનિયામાં મોટા મોટા નેતાઓ, મહાપુરુષો થયા, જેણે મોટા મોટા સંગઠનો દુનિયામાં ઊભા કર્યા, એ લોકો પણ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. તમે ઇતિહાસ ચકાસી દો. જેટલા મોટા મોટા નેતાઓ, મહાત્માઓ થયા, બધે ભગવાન દેખાયા, પણ ઘરના 5માં ના દેખાય. દુનિયાની તકલીફ જ એ છે. બહાર મોટા મોટા સંગઠનો ઊભા કરવા સહેલા છે, ઘરના 5ને ભેગા રાખવા અઘરા છે. ચેલેન્જ માણસની ત્યાં જ હોય છે.
અને અત્યારના સમયમાં કઠિન છે. જે રીતે સ્વતંત્રતાની વિચારધારા નાનપણથી બાળકોને એટલે સ્કૂલોમાં પણ પ્રયાસ એ કરો કે પારિવારિક ભાવના એમની અંદર પેદા થાય. જ્યારે જ્યારે પરિવારનો દિવસ ઉજવાય, આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં દરેક પ્રકારના પ્રસંગો છે, એટલે સ્કૂલથી ટ્રાય, કારણ કે જ્યારે ઘણીવાર શું થાય છે, ઇંગ્લિશ ભણવા મોકલીએ લેંગ્વેજ અને ઇંગ્લિશ કલ્ચર શીખીને આવી જાય છે. આપણે પ્રયાસ કરીએ છીએ કે લેંગ્વેજ શીખે અને શીખી જાય છે કલ્ચર. અને એટલા માટે ભલે અંગ્રેજી મીડિયમ હોય પણ એમાં વાત ઇન્ડિયન હોવી જોઈએ, ભારતીય સંસ્કૃતિની હોવી જોઈએ, એની વિચારધારાની હોવી જોઈએ. કારણ કે જ્યારે એકલતા, સ્વચ્છંદતા, હું મારું કરી લેનારો, મારે કોઈની જરૂર નથી, આ વિચારધારાને જ્યારે પ્રોત્સાહન મળે છે તો આગળ જઈને સમાજને બહુ નુકસાન થાય છે. અને એનું કાર્ય આપણે સ્કૂલમાંથી કરવું પડશે. પાઠશાળાઓમાં બાળકોને મોકલો. હવેલીમાં પાઠશાળા ચાલે છે, નક્કી કરો કે મારા બાળકને હું મોકલીશ. તમારા બાળકને તમારો બનાવી રાખવો હોય ને તો એને ધર્મના સંસ્કાર આપજો, તો એ તમારો બનીને રહેશે. જો ધર્મ જતો રહ્યો તો પછી તમારા માટે પણ લાગણી નહીં રહે. પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે નારદજી આવ્યા છે. દરેક મહેલમાં જાય, જુએ તો ક્યાંક બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્ની સાથે ઈંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક ભોજન કરી રહ્યા છે. દરેક ઘરમાં પ્રસન્નતા નારદજીને દેખાઈ. એમને થયું 5 જણા પ્રસન્નતામાં નથી રહેતા તો આટલો મોટો પરિવાર કેમ રહેતો હશે. એટલે જ આપણા મહાપ્રભુજીની પણ વિચારધારા શું હતી, ગુસાઈજીની વિચારધારા શું હતી? 7 ઘર જુદા બનાવવાની નહોતી, 7 ઘરા બનાવવાની હતી. કે 7 લાલજી વહુજી સાથે એક ઘરમાં બધા રહે. નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો આપણે 9મા આખ્યાનમાં બોલીએ છીએ, નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે. નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના. પારિવારિક ભાવના આપણે ત્યાં એ પહેલેથી રહી છે. અને એટલા માટે આ ભાવના સાથે, આ મહાપ્રભુજીની વિચારધારા સાથે જ્યારે આગળ જઈએ છીએ ત્યારે સમાજને પણ એની પ્રેરણા મળે છે. તો આ ભાવના છે, પ્રભુએ પણ પરિવારમાં રહીને બતાવ્યું છે, એ પારિવારિક ભાવના બતાવી છે. અને એટલા માટે ભાગવત સાંભળ્યું છે. એક વસ્તુ ચોક્કસ કરજો, કુટુંબમાં કે પરિવારમાં જેની સાથે પણ કંઈક મનદુખ થયું હોય, જો તમારા તરફથી કંઈક બોલાઈ ગયું હોય તો કોઈ સંકોચ વગર કથા બાદ એને હાથ જોડી સોરી કહી આવજો, માફ કરજો, એ સમય બોલાઈ ગયું, હવે ભાગવત સાંભળ્યું, મારા મનમાં હવે કાંઈ નથી. અથવા તમે કોઈનું કર્યું અથવા તમારું કોઈ અપમાન કર્યું હોય, કાંઈ પણ કર્યું હોય, કોઈની મન દુઃખ તમારું થયું હોય તો આજે ભાગવત આગળ છેલ્લો દિવસ છે, અહીંયા આવી એ વ્યક્તિને તમે તમારા તરફથી માફ કરી દેજો કે જા મેં તને માફ કર્યો, તે ભલે કાંઈ પણ કર્યું પણ તારા માટે હવે મારા મનમાં કોઈ કચવાટ નથી. આજ રાગ દ્વેષથી મુક્ત થવું એ જ તો મુક્તિ છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस छूटी जाऊं, मुक्त થઈ, ક્યાં સુધી બંધાયેલા રહેવું, એ ગાંઠ જોડે. ભાગવત સાંભળ્યા છે, જન્મ મરણથી મુક્તિ મળે તો પછીની વાત, કમથી કમ સંસારના આ રાગ દ્વેષના બંધનોથી તો આજે તમારી બધી ગાંઠો ખોલી નાખજો. માફી માંગી લેજો અને માફ કરી દેજો દિલથી. એવું હળવું લાગશે ને, ક્ષમા કરી દો. અરે સોરી, ક્ષમા માટે પણ રાહ કેમ જોઈ કે પેલો સોરી કે? આપણા ક્ષમા એ સદગુણ છે. કોઈ પણ સદગુણને પરાધીન નહીં બનાવવું. પેલો સોરી કહી દે તો હમણાં માફ કર્યું, એ પણ રાગ કામ શા માટે જોવાની? આપણે આપણા તરફથી માફ ન કરી દી.
કોઈ માંગે પછી જ આપવું જરૂરી થોડી છે. આપણા હૃદયથી ક્ષમા કરો. ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ આશ્રમમાં તમે છો. એટલે ઠાકોરજી સાથે પણ મહાપ્રભુજી કેવો સંબંધ જોડ્યો જો. એ આત્મા પરમાત્માનો સંબંધ ઠાકોરજીનો નથી બતાવ્યો, આપણે ત્યાં કેવો બતાવ્યો? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. જે સંસારના સંબંધોને આપણે ઓળખીએ છીએ ને, કારણ કોઈ કે ભગવાન જોડે સંબંધ જોડો, હવે આત્માનું ભાન નથી ને પરમાત્મા સાથે આત્મા પરમાત્માનો સંબંધ ક્યાંથી જોડી શકવાના? અચ્છા, એ તને ભાન નથી તો તને જે લાગણીઓ વિશે ખબર છે ને, જે લાગણીઓને તું જાણે છે ને, ચલ એ લાગણીઓ જોડે. તને મા માટે કેવી લાગણી હોય ખબર છે? હા, બહુ સારી રીતે. ચલ ભગવાનને એકવાર માની આંખે જો. ત્વમેવ માતા. પિતા જોડે કેવી લાગણી એ તો તને ખબર છે ને કે હા પિતા ત્વમેવ, તમે મારા પિતા છો. તમે બંને સંન્યાસની ના કહી અને કહ્યું ઘરમાં જ રહી અને ઠાકોરજીની ભજ, પ્રભુની સેવા કર. આવો સુંદર ભાવ આપણે ત્યાં બતાવ્યો છે. નારદજી ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. જરાસંધ ઉદ્ધારની કથા આવી. આગળ યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞમાં અને ત્યાં શિશુપાલ વધની કથા આવી. રાજસુ યજ્ઞ કર્યો છે યુધિષ્ઠિરે. બધાને જીતવા, એક છેલ્લે જરાસંઘને જીતવાનું બાકી રહી ગયું અને ભગવાન ભીમ અને અર્જુનને લઈને જરાસંઘ પર વિજય કરીને આવ્યા. રાજસુ યજ્ઞની તૈયારીઓ ચાલી રહી છે. જેને જેને જેવી આવડત એવી જવાબદારીઓ. જો આપણે કથામાં કેમ કહીએ, આ ચપ્પલની ના જવાબદારી કરશે, સ્ટેજની આ રાખશે, માળાજી આમને સોંપો, પ્રસાદની વ્યવસ્થા આમને સોંપીશું. જેને જેને જેવી યોગ્યતા હોય એ પ્રમાણે કેવી જવાબદારી બધા. તો રાજસુ યજ્ઞમાં પણ એમ થયું, બધા પાંડવોએ નક્કી કર્યું જેની જે આવડત એમાં એની જવાબદારી સોંપી દેવી. સૌથી પહેલા ભીમનો વારો આવ્યો, ભોજનની જવાબદારી બધી મારી. અને જે જમવાનો શોખીન હોય ને એને જ જમવાની જવાબદારી આપી, નહીં તો રોજ ખીચડી જ ખવડાવે. ક્યાં કઈ જરૂર છે, ના તો ક્યાં પચવાનું છે, ના તો ક્યાં ખવડાવવાનું. આ સિઝનમાં ક્યાં આમ ખરી કરીને કાંઈ બનાવવા જ ના દે, પોતાને પચતું ના હોય. જે જે વાતનો નિષ્ણાત હોય, જેમાં રસ હોય એને જવાબદારી સોંપી. ભીમને સોંપી. દુર્યોધનને દાન આપવાનું સોંપ્યું કે લે આ ભંડારની ચાવી, તિજોરીની ચાવી, જેટલા બ્રાહ્મણો આવે ને દાન તું આપજે. બધાએ કહ્યું દુર્યોધનને અપાય તો બધું ખતમ કરી નાખશે. કહ્યું ના, એના હાથમાં પદ્મનું નિશાન છે, એ જેટલું આપશે ને એનાથી ડબલ બીજા દિવસે આવી જશે. એના હાથમાં પદ્મ છે. અને દુર્યોધનને થાય જલ્દી તિજોરી ખાલી થાય તો સારું, 2 માંગે ને 4 આપે, 4 આપે ને 8 આવી જાય. છેલ્લો વારો આવ્યો ઠાકોરજીનો, પ્રભુનો, કે પ્રભુ આપ કઈ જવાબદારી લેશો? પ્રભુ કે મેં તો મારી સેવા નક્કી કરી રાખી છે. કઈ? જેટલા મહાત્માઓ આપણા યજ્ઞમાં આવે ને એના ચરણ પખારવાની સેવા હું કરીશ. અને જેટલા મહાત્માઓ આવે છે સ્વયં પ્રભુ કેસર વાળું જળ કરી એમના ચરણોને પખારે છે, એનું સ્વાગત કરે છે. આમ પ્રભુ મહાત્માઓની સેવા કરે. યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા ચાલી. આપણે કાંઈક મંગલ રૂપ પ્રભુનું સ્મરણ કરી અને આપણા સત્કાર્યો કરતા હોઈએ છીએ. કારણ કે જેની શરૂઆત ભગવાનના નામથી થાય ને એ કાર્યની સફળતા ભગવાન કરી દેતા હોય છે. અને એમ પણ હું તો ઘણી વાર કહું ને, પેલું શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય, પણ પહેલું ખોટું લાગે ને તો બધા ખોટા લાગે. એટલે કાર્યની શરૂઆત સુંદર, શુભ અને મંગલમય હોવી જોઈએ. અને મંગલમય કોણ છે? તો કે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ. મંગલ રૂપ નિધાન સાંભળો, મંગલ રૂપ નિધાન. એટલે તમારા ઘરે કોઈ પણ મંગલ પ્રસંગ આવે તો સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરજો, વૈષ્ણવનો સત્સંગ કરાવજો, કણિકા પ્રસાદ લેવડાવજો, પ્રભુનો મનોરથ કરો. આજ આપણે ત્યાંની પરંપરા છે. હરિગુરુ વૈષ્ણવનું સ્મરણ કરી અને પછી મંગલ કાર્યનો પ્રારંભ થાય. અહીંયા પસંદગી ઠાકોરજી પર આવી. વિરોધ નોંધાવ્યો શિશુપાલે. અરે આ ગોવાળિયાની પહેલી પૂજા થતી હશે, અરે આ ચોરની પૂજા પહેલી થતી હશે. 100 અપશબ્દો ભગવાનને બોલ્યો. પ્રભુ તો કૃપાળુ છે ને, અદ્ભુત કર્મણા છે પ્રભુ.
અને અદ્ભુતતા શું છે? અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવી દે. અપશબ્દ એ કોઈ ઉદ્ધારનું કારણ હોય? ભગવાને વિચાર કર્યો, શિશુપાલ તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. અને ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. સુંદર કથાઓ છે. આગળ સુદામા ચરિત્રની કથા આવી અને વર્ણન કરતા ભાગવતમાં કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, ભગવાન કૃષ્ણનો કોઈ એક સખા. જો મધુરાષ્ટકમાં આપણે કહીએ સખ્યમ મધુરમ, પ્રભુના કેટલા સખા થયા? સૌથી પહેલા બ્રજમાં જોવા જાઓ તો શ્રીદામા, સુબલ, અર્જુન આ બધા વ્રજના સખા છે. અને એ જ સખાઓ અષ્ટ સખા બની અને શ્રીનાથજી પ્રગટ થયા ત્યારે પાછા પધાર્યા. તો આ સખાઓ બ્રજના પ્રભુ પધાર્યા મથુરા, અને મથુરામાં ઉદ્ધવજી ભગવાનના સખા છે. ઉદ્ધવજીને સખા કયા છે? પ્રધાન તો છે પણ સખા પણ છે. એ જ રીતે દ્વારિકા લીલામાં આવો અને અહીંયા હસ્તિનાપુર આવો તો અર્જુનને પણ ભગવાન ઘણી વાર સખેતી મત્વા કહી અર્જુનને પણ સખા રૂપે સન્માને છે. એમ જોવા જાઓ તો ગોપીઓએ પણ ગોપી ગીતમાં સખા કહીને પ્રભુને બોલાવે છે. અને દ્વારિકા લીલામાં આવો, સુદામા ભગવાનના સખા છે. વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કોઈ એક સખા. કેવો છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી પણ બ્રાહ્મણત્વનું ધન, ભગવત ભજનનું ધન છે. બ્રાહ્મણ પાસે પોતાની સાધનાનું બળ હોવું જોઈએ. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોની બહુ લાલસા ને લોલુપતા નથી. પ્રશાંત આત્મા, પરમ શાંત છે, જીતેન્દ્રિય છે. એવો ભગવાનનો એક સખા. સખા કોને કહેવાય? પાપમાં સાથ આપે એને સખા ન કહેવાય, પાપ કરતા રોકે એને સખા કહેવાય. ત્યાં નીતિશાસ્ત્રમાં તો ભર્તુહરિ પણ સખે ને સખા કોને કહેવાય એની ખૂબ સુંદર ચર્ચા કરે છે. અનેક પ્રકારની ચર્ચાઓ કે સખાના લક્ષણ કેવા કહેવાય, કોને મિત્ર. કારણ કે અત્યારના સમયમાં યુવાનો માટે ઘરના માતા પિતા કરતા પણ મિત્રો વર્તુળનો વધારે પ્રભાવ હોય છે. અને નક્કી થાય કે આ વ્યક્તિ કેવો થશે તો એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે એના પર ડિપેન્ડ થાય. એટલે મિત્ર બનાવતા પહેલા બહુ વિચાર કરજો. સહજ છે, પાપ કરવામાં માણસને મજા આવે એટલે પાપમાં જે સાથ આપે એને મિત્ર માનીએ. ભર્તુહરિ કહે છે પાપાન નિવાર્યતિ, પહેલું લક્ષણ જે પાપ કરતા રોકે મિત્ર. યોજ્યતે હિતાય, શુભ કાર્યમાં જે જોડે મિત્ર છે. ગુહ્યમ ચ ગુહતી, ગુપ્ત વાતને ઢાંકે. ગુણાન પ્રગટી કરોતી, તમારી ભીતર રહેલા છુપાયેલા ગુણોને જે વિકસાવે. આપદ ગતમ ન જહાતી, વિપત્તિના સમયે ભાગી ન જાય. દદાતી કાલે, જરૂર હોય ત્યારે પોતાનું બધું જ આપવા તૈયાર થઈ જાય, એને મિત્ર કહેવાય. મિત્રના આટલા લક્ષણ. મિત્ર એસો ચાહીએ જો ઢાલ સરીખો હોય, સુખ में तो पीछे रहे और दुख में आगे હોય. મિત્ર કેવો હોય? ઢાલ જેવો. પેલા યોદ્ધાઓ ઢાલ બાંધી રાખે ને, યુદ્ધ ન હોય ત્યારે પાછળ બાંધેલી હોય, પણ વાર થતા હોય ત્યારે આગળ આવીને ઉભા રહી જાય. આને મિત્ર કહેવાય. પેલું કહે દૂધ અને પાણી જેવી મિત્રતા. દૂધમાં પાણી ભળે તો પાણી પણ દૂધની કિંમતે વેચાય. દૂધની કિંમત મળી જાય પાણીને. અને પાછું જ્યારે ઉકાળવામાં આવે ત્યારે જો પાણી બળી જાય તો દૂધને થાય મારો મિત્ર ગયો, હવે હું જીવીને શું કરીશ. એ ઉભરાઈને અગ્નિમાં પડવા લાગે. અને પડવા લાગે ત્યારે પાછો પાણીનો છાંટો મારો અને મિત્ર મળે એટલે પાછો ઉભરો બેસી જાય. મિત્રતા તો આવી હોય જે જીવનના દરેક પાસાઓમાં એનો સાથ અને સંગાથ હોય. પોતાનું સામર્થ્યનું પ્રદર્શન ન કરે, સામર્થ્યથી સાથ આપે. આ ભગવાનના સખા સુદામાપુરીમાં રહે છે. નિષ્કંચનતા છે. જો ભક્તોના જીવનમાં
એક શબ્દ વપરાય છે, લક્ષ્મીનો સંકોચ છે, ધનનો સંકોચ છે. એટલે કે જેના ઘરે ભગવાન છે તો લક્ષ્મીજીને જતા પણ સંકોચ લાગે છે. અને એમના ભાગ્યનું ફળ નથી હોતું, એમની પસંદગી હોય છે. કારણ કે એમને એમના જીવનમાં ભગવાન જેના થકી ભૂલાય એવી કોઈ વસ્તુ જોઈતી નથી હોતી. કુમનદાસજીની વાર્તામાં જુઓ ને, માનસિંહ આવ્યા, સોનાની આરસી આપવા લાગ્યા કે આ તો રાખો, તો કે આનું ધ્યાન રાખીશ તો પછી પ્રભુનું સ્મરણ જતું રહેશે. અને જેના થકી ભગવાન ભૂલાય એવું મારે કાંઈ ન જોઈએ. અનેક બધી ચર્ચાઓ છે. સુદામાની નિષ્કંચનતા છે. પત્નીએ કહ્યું કે નાથ, આપે અયાચક વ્રત લીધું છે અને આપના વ્રતનું સન્માન કરું છું, પણ નાથ, બાળકો ભૂખ્યા સૂતા હોય ને તો જોવાતું નથી. એ ભૂખ્યા પેટે રાતના જ્યારે મને એમ કહે કે માં દૂધ પીવું છે અને લોટ પાણીમાં ઘોળીને પીવડાવીને સુવડાવી દઉં, ભૂખ્યા પેટે સૂતા બાળકોના ચહેરા જોઉં ને ત્યારે મારું મન ખિન્ન થઈ જાય છે. નાથ, આપના યાચક વ્રતનો હું સન્માન રાખું છું, પણ આ બાળકોનું શું? એણે શું બગાડ્યું છે? નાથ, મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે. માંગવા જાઓ એમ નથી કહેતી. સાંભળ્યું એ છે, એક વાર કોઈ એના દર્શન કરી લે ને તો એ જન્મ જન્માંતરનું દારિદ્ર ટળી જાય છે. એક વાર મળવા તો જાઓ. વારંવાર રોજ પત્ની કહેવા લાગ્યા. સુદામાજીને એમ થયું કે આ પત્ની નથી બોલતી, મને એમ લાગે છે દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, અને એટલા માટે પત્નીની જીવવા પર બેસી અને મને આમંત્રણ આપી રહ્યો છે. ઘણીવાર ભગવાન સીધું નથી કહેતા. કોઈ મહાત્માના મુખે, કોઈ સ્વજનના મુખે બોલાવડાવે, એ આપણી સમજદારી જોઈએ કે ઓળખી જઈએ કે હમણાં વ્યક્તિ નથી બોલ્યો, ભગવાન મને કોઈ ઈશારો કરી રહ્યો છે. એ સમજ આપણી અંદર હોવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ આવું બોલે નહીં આવા સમયે, પણ ચોક્કસ પ્રભુ કંઈક સંકેત કરી રહ્યા છે. એ ઓળખવાની એ સમજદારી આપણી અંદર હોવી જોઈએ. સુદામાને થયું પ્રભુ બોલાવતા લાગે છે, એને મળવાની ઈચ્છા થઈ લાગે છે. કહ્યું ઠીક છે, તું કહે છે કાલે જ હું દ્વારિકા માટે નીકળીશ. ફરી કહ્યું પણ પ્રભુ પાસે જાઉં છું, ખાલી હાથે કેમ જવાય? એને શું આપીશ? વિચાર કરો, આવા દારિદ્રના સમયમાં પણ જે પ્રભુને આપવાનો વિચાર કરે ને એ જ ભગવાનનો મિત્ર હોઈ શકે છે. શું માંગીશ એનું લિસ્ટ કરવા નથી બેઠા, પ્રભુને શું આપીશ એનો વિચાર કરે છે. 4 મુઠ્ઠી તાંદુલ ભરી દીધા, પોટલી બાંધી, સવારના સમયે એક ધોતી ને ઉપરણો પહેરી સુદામાજી નીકળ્યા છે દ્વારિકાધીશને ત્યાં જવા માટે. ચાલતા ચાલતા થોડા રસ્તે આગળ વધ્યા, થાક્યા છે, ભૂખ્યું પેટ છે. થયું લાવ થોડી વાર સુઈ જાઉં. વૃક્ષ નીચે સુઈ ગયા. પ્રભુને થયું મારી પાસે મારો ભક્ત આવી રહ્યો છે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ઉપાડી લઉં. યોગ નિંદ્રામાં સુવડાવ્યા, ઉપાડ્યા, દ્વારિકાની બહાર લાવીને મૂકી દીધા. અને જ્યાં દ્વારિકાની બહાર આવીને સૂતા છે, સમય થયો, જાગ્યા સુદામા. ચારે બાજુ જુએ તો સુવર્ણમય દ્વારિકા ચળકી રહી છે. પૂછ્યું કોઈને, આ કઈ નગરી છે? અરે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો. શોધતા શોધતા દ્વારિકાધીશ ક્યાં મળશે? કહેવાય છે કે સત્યભામાજીના મહેલમાં ભગવાન બિરાજતા હતા. શોધતા શોધતા સુદામાજી પહોંચ્યા છે. જો ઘણી કથા ભાગવતમાં હોય, ઘણી ભક્તો ને સંતો દ્વારા ભાવિત કથા હોય, અનેક પ્રકારથી સુદામા ચરિત્ર ગવાય છે. દ્વારપાલો રોકે છે, ન જવા દે. અરે એક વાર જઈને દ્વારિકાધીશને કહી દો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે, એ ના પાડશે તો હું નીકળી જઈશ. તને એક વાર કહ્યું ને નીકળી જા. જો તારા જેવા લોકોને રોજ મળવા જાય તો રાજકાજ ક્યારે કરે ભગવાન? નીકળ. બીજી ત્રીજી વાર થયું અને હવે તો હૃદય ભરાઈ આવ્યું સુદામાજીનું. નેત્રોમાં જળજળી આવી ગયા. 2 હાથ જોડીને દ્વારપાલને કહી રહ્યા છે, એક વાર જઈને એમની આગળ મારું નામ બોલી દો, પછી હું નીકળી જઈશ. ગદગદિત સુદામાજીને જોયા. દ્વારપાલોને આવી દયા. હા, એક વાર કહી દેવામાં શું છે, લાવ જઈને કહી તો દઈએ. દ્વારપાલો ભીતર આવ્યા. હિંડોળે ઝૂલતા પ્રભુની આગળ જઈને કહ્યું, પ્રભુ બહાર કોઈ બ્રાહ્મણ ઉભો છે,
પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં કર્ણમાં સુદામા શબ્દ પડ્યા, ફલાંગો ભારતા ભરતા ભરતા પરમાત્મા દોડી રહ્યા છે. પીતાંબર હવામાં ઉડતું જાય, ફલાંગો ને છલાંગો ભરતા ભરતા પરમાત્મા મહેલની બહાર આવી સુદામાને બાત ભીડી દીધી. અરે મિત્ર, આટલા સમય તને મારી યાદ આવી, આવ 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 કરીને ભીતર લઈ ગયા. સોનાના સિંહાસન પર પોતાના પધરાવ્યા છે સુદામાજીને. અષ્ટપટરાણીઓને કહ્યું, જલ્દી ગરમ જળ કરીને કેસર વાળું લાવ, આના ચરણ પખારું. આટલો ચાલીને આવ્યો છે. જલ લાવે એના પહેલા તો પ્રભુ પોતાના અશ્રુ બિંદુઓથી સુદામાના ચરણ પખારી રહ્યા છે. પાણી પરાત કો છુયો નહીં, અસુવન જલ સે પગ ધોય. આઠે પટરાણીઓ અવાક બનીને જુએ છે, આટલા આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા, પણ આવું સ્વાગત તો પ્રભુએ ક્યારે કોઈનું નથી કર્યું. એવો ત્યાં કોણ છે? આશ્ચર્યથી જોવા લાગ્યા સુદામાની સામે. બપોરના સમય પછી ભોજનનો સમય થયો છે. ભોજનના સમયે પ્રભુએ પોતાના વસ્ત્રો આપ્યા, સ્નાન કરાવ્યા, શૃંગાર પહેરાવ્યા, ભોજન કરવા બિરાજ્યા સુદામા સાથે. ભોજન કરતા કરતા નાનપણના પ્રસંગોને યાદ કરવા લાગ્યા. સુદામા, તને યાદ છે સાંદીપનીના આશ્રમમાં આપણે ભણતા? અરે પ્રભુ, કેમ બોલાય? એક દિવસ યાદ છે, રાજા મહારાજાઓના દીકરા ત્યાં ભણે અને હું ગરીબ બ્રાહ્મણનો દીકરો એકલો ભોજન કરતો, કોઈ મારી જોડે બેસે નહીં. પણ પ્રભુ, ત્યારે મને યાદ છે તમે તમારી થાળી લઈને મારી બાજુમાં આવીને બેસતા, પોતાની થાળીમાંથી કોળીઓ કરી કરીને મારા મોઢામાં મૂકતા હતા. કેમ ભૂલું આપનો એ પ્રેમ? તો સુદામા, તને એ યાદ હશે, એક દિવસ ગુરુમાએ લાકડા લેવા માટે આપણને મોકલ્યા યજ્ઞ માટે. 2 મુઠ્ઠી ચણા તારી ખિસ્સામાં ભરી દીધા ને કહ્યું કે બંને વાટીને ખાજો. અને સુદામા, તું એકલો ખાઈ ગયો હતો. જ્યાં વાત કરી અશ્રુબિંદુ પડવા લાગ્યા સુદામાના. પ્રભુ, એની તો સજા આજ સુધી ભોગવું છું. મેં સ્વીકારેલી સજા છે. આપનું આપેલું આપને ધર્યા વગર ખાઈ જાય ને, એની તો આજ દશા થાય. જેણે આપ્યું છે, જેનું છે, એને એક કોળીઓ આપવા તૈયાર ન થાય, એની તો આજ દશા થવી જોઈએ. આ દારિદ્ર એ કાંઈ મારા ભાગ્યમાં લખેલું નહોતું, મારું સ્વીકારેલું દારિદ્ર છે. કહ્યું, ચલ છોડ સુદામા, ભૂલી જા બધી વાતો, અને ભૂલી જા કહીને માનો એના બધા કર્મોને સમાપ્ત કરી દીધા. અરે ભાભીએ મારા માટે મોકલ્યું તો હશે કઈ? સંકોચથી સંતાડતા લાગ્યા. પોટલી ભગવાને ઝૂંટવી, ખોલી. અરે તાંદુલ, આનાથી અધિક તો મને બીજું કાંઈ પ્રિય નથી. 1 મુઠ્ઠી, 2 મુઠ્ઠી, 3જી મુઠ્ઠી. રાણીઓએ હાથ પકડ્યો. શું હવે અમને આપી દેશો કે શું? કુબેરનો વૈભવ પરમાત્માએ 3 મુઠ્ઠી તાંદુલ આરોગી અને સુદામાના ઘરમાં ભરી દીધો. ઝૂંપડાને મહેલ બનાવી દીધું. પણ સુદામાને ખબર નથી કે પ્રભુએ કેવી કૃપા કરી છે. સુદામા તો મિત્ર માનીને આનંદથી રહે છે. થોડા દિવસ વ્યતીત થયા એટલે ચિંતા થઈ. હું તો અહીંયા આનંદ કરું છું, પણ મારી પત્ની અને બાળકોનું શું થયું હશે? અરે એ કઈ રીતે જીવતા હશે? એ શું ભોજન કરતા હશે? હું પણ અહીંયા આવી ગયો. હવે મારે પાછા જવું જોઈએ. આવ્યા પ્રભુ પાસે ને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ, હવે મને આજ્ઞા આપો, હું પાછો જાઉં. પ્રભુ કહે, જાય એનો વાંધો નહીં, પણ મારા વસ્ત્ર, મારા શણગાર. પાછા એ ફાટેલા વસ્ત્રો સુદામાને લઈને આપ્યા. સુદામા મનોમન આભાર માને છે. પ્રભુ બહુ કૃપા કરી. જો કાંઈક આપ્યું હોત ને તો નજરથી નજર મિલાવીને હું વાત ન કરી શક્યો હોત. પણ સુદામાને ક્યાં ખબર છે કે કુબેરનો વૈભવ પરમાત્માએ ભરી દીધો છે. આજ તો માણસ આપે ને ભગવાન આપે એનો ફરક. માણસ આપે થોડું કે બધાને, ભગવાન આપે ઘણું, અને લેનારને ખબર ન પડે કે આપનારો પરમાત્મા છે. બીજાને ન કહેવું હોય તો જુદી વાત, જમણા હાથની વાત ડાબા હાથને ન ખબર પડે તો જુદી વાત, પણ લેનારને ખબર ન પડે કે આપનારો ઈશ્વર હતો. ભગવાન એ રીતે આપે છે. અહીંયા સુદામાએ પાછા જૂના વસ્ત્રો પહેરી લીધા, બાત ભીડી પરમાત્મા સાથે ભેટ્યા છે. બંનેની આંખો ભીંજાઈ. એકબીજાને જોતા કહેવા લાગ્યા, હવે કોણ જાણે ફરી ક્યારે મળીશું. હા પ્રભુ, ખૂબ કૃપા કરી, આપે મને ખૂબ આનંદ કરાવ્યો. હવે હું મારા ઘરે જાઉં. પ્રભુ કે ઠીક છે. ધીમે ડગલે સુદામા આગળ વધ્યા. જ્યાં દરવાજે આવ્યા અને પાછળથી પ્રભુએ અવાજ લગાવ્યો,
સુદામા ધીમે રહીને પાછળ વળીને સુદામા જોયા. જોયું તો પ્રભુની આંખમાં આંસુ છે. સુદામાના પણ નેત્રો ભીંજાયા. સુદામા તું જાય છે? હા પ્રભુ, હવે જવું છે. ફરી કોણ જાણે આપણે પાછા ક્યારે મળીએ. આટલા વર્ષે પાછા મળ્યા, હવે કાંઈ ખબર નથી. હા પ્રભુ, ક્યારે મળીએ કે ન મળીએ કાંઈ ખબર નથી. સુદામા, મારી એક વાત, એક ઈચ્છા પૂરી કરીશ? હા પ્રભુ, આજ્ઞા કરો. સુદામા, તારી કોઈ નિશાની મને આપતો જા. સુદામાને સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી, હું પ્રભુને શું આપીને જાઉં? પ્રભુ, મારી પાસે તો કાંઈ નથી. સુદામા, તારી પાદુકા મને આપતો જા. અરે મારી પાદુકા? લોકો આપની પાદુકા રાખે, મારી પાદુકાને આપ શું કરશો? ના સુદામા, મારી ઈચ્છા છે, તારી પાદુકા મને આપતો જા. એને જોઈ જોઈને હું તને યાદ કરીશ. જેવી આપની પ્રભુ ઈચ્છા. ખૂણામાં પાદુકા કાઢી ખુલ્લા પગે સુદામા દ્વારિકાના બજારમાં નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ. એની પાદુકા પણ લઈ લીધી. ખુલ્લા પગે જાય, સારું લાગે દ્વારિકાની બજારમાં? ભગવાનનો મિત્ર આ રીતે જાય? પ્રભુ કહે, હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં સુદામા નીકળે. પણ કેમ? પ્રભુ કહે, ખુલ્લા ચરણારવિંદથી બ્રજને તો મેં પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે દ્વારિકામાં નીકળશે ને, તો સુદામાના કૃપાથી, એના સ્પર્શથી દ્વારિકા ચોથું ધામ બની જશે. આવા સંજોગોમાં પણ માંગવાના બદલે મને જમાડીને જતો હોય ને, એ તો ચાલતો ફરતો તીર્થ છે. અને એના ચરણોના સ્પર્શ થાય તો દ્વારિકા મારું ચોથું ધામ બની જાય. અને સુદામા ચાલતા ચાલતા પહોંચ્યા છે સુદામાપુરી. ઝૂંપડું દેખાતું નથી ને સોનાના મહેલ ઉભા છે. ગભરાયા. અરે કોઈ રાજાએ ચઢાઈ કરી દીધી, ઝૂંપડું તોડી નાખ્યું. મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે. यहाँ तो थी मेरी राम मड़ैया, यहाँ तो थी मेरी राम मड़ैया, कंचना महल खड़े सुदामा, मंदिर देख डरे सुदामा, મંદિર દેખ ડરે. અરે મારું ઝૂંપડું ગયું. અરે મારા બાળકો ક્યાં, મારી પત્ની ક્યાં? ગભરાવા લાગ્યા. એટલામાં રાણીનું વસ્ત્ર પહેરી, શિંગાર પહેરી દોડતી સ્ત્રી દેખાઈ. નજીક આવી. અરે નાથ, ઠાકોરજી કી કૃપા હો ગઈ. કુબેરનો વૈભવ પરમાત્મા हो एक तरफ तो हाथी झूलाता है, एक तरफ तो हाथी झूलाता है, प्रहरी फिराता घने सुदामा, मंदिर देख डरे सुदामा, મંદિર દેખ ડરે. જ્યાં સાંભળ્યું તાંદુલના બદલામાં કુબેરનો વૈભવ ભરી દીધો. ઘૂંટણીએ પડી ગયા સુદામા. કૃષ્ણ રહ્યો તું કપટીનો કપટી. હું તો રાજી થતો થતો આવતો હતો કે હું આપીને આવ્યો. મારું આપેલું દુનિયાને દેખાયું, તારું આપેલું તો હું ન જાણી શક્યો. આપણા જીવનમાં એવું થાય ને, આપણે પ્રભુને ધર્યું એ જિંદગી ભર યાદ રાખીએ, એણે કેટલું ભર્યું એ તો આપણને યાદ નથી હોતું. આપણે એ જ 100ની નોટ હોય, મંદિરમાં મોટી લાગે ને શોપિંગમાં નાની લાગે.
આપણે ધર્યું હોય એક એક વસ્તુ જિંદગી ભર યાદ રાખીએ, પણ એણે આપણા ખાતામાં ભરી દીધું એ ક્યારે યાદ નથી કરતા. हो गगन चूंबी है गुंबज जिसके, गगन चूंबी है गुंबज जिसके, स्वर्णना कलश भरे सुदामा मंदिर देख डरे, सुदामा मंदिर देख डरे. પ્રભુ કૃપાળુ એવો છે. આઠે પટરાણીએ કહ્યું પ્રભુને કે કહી દીધું હોત તો સુદામાનો રસ્તો જલ્દી કપાઈ જાય, કે આટલું આપ્યું છે તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવીને નાનો નથી કરતો કે તને આપનારો હું છું. હંમેશા માણસને એમ લાગે મારી બુદ્ધિ, મારી મહેનત, મારો પ્રયાસ. માણસને એના પુરુષાર્થનું બળ લાગે, આપનારો તો હું છું. કારણ કે જો મહેનતથી જ મળતું હોત તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે, સુખી વધારે એ હોવો જોઈએ. બુદ્ધિથી જો વધારે મળતું હોત તો ઘણા ભણેલા ગણેલા દુખી થઈને ફરે છે. જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો પછી એમને મળવું જોઈએ. સુખ તો ભગવાનની કૃપાથી આવે છે. બુદ્ધિ અને મહેનતથી વ્યવસ્થા કરી શકો છો, પણ સુખ એ પ્રભુના આશીર્વાદ હોય ત્યારે જ મળતું હોય છે. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ સુખ માણો છો ત્યારે કેટલા પૈસા ખર્ચા એનો હિસાબ રાખો છો, પણ સુખ માણવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબે નથી હોતો. કારણ કે સુખ પુણ્યથી આવે છે, પૈસાથી નથી આવતું. જો પૈસાથી જ આવતું હોત તો દરેક પૈસા વાળા ખૂબ સુખી હોવા જોઈએ. ન રોગ હોવા જોઈએ, ન ચિંતા હોવી જોઈએ, ન ટેન્શન હોવા જોઈએ. બધું છે, બધા સાથે છે. પુણ્યથી સુખ આવે છે. એટલે જ્યારે પણ સુખ ભોગવો ત્યારે નવા પુણ્યો બાંધતા રહેજો. એટલે જ આપણે ત્યાં ક્રમ એવો છે કે ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે, સારી ઉજવણી કરો તો સૌથી પહેલા કોઈ સત્કર્મ કરાય. ગાયને આપણે ભોજન આપીએ, બ્રાહ્મણને આપીએ, ગરીબોને ભોજન. આ કેમ કરવામાં આવે છે? કારણ કે સાંજે હું પુણ્યોને ખર્ચવાનો છું, લાવ સવારે નવા બાંધી લઉં. કારણ કે પુણ્ય ખર્ચીને જ સુખ ભોગવી શકાય છે અને પાપ ખર્ચીને જ દુઃખ ભોગવાય છે. પાપ દ્વારા દુઃખ આવે છે જીવનમાં. એટલે જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે થોડા રાજી થવું, ચાલો મારું એક પાપ ગયું, ભોગવાઈ ગયું. અને સુખ આવે ત્યારે થોડાક દુઃખી થવું, અરે મારું એક પુણ્ય ગયું, લાવ નવું બાંધી લઉં. કારણ કે જ્યારે પુણ્ય વાપર્યા વગર સુખ ભોગવી શકાતું નથી. સચ અહીંયા સુદામા પર કૃપા કરી છે પરમાત્માએ. આગળ સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો. સૂર્યગ્રહણ લાગ્યું છે. કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે અને સૂર્યગ્રહણ સમય આજે પણ લાખો લોકો સ્નાન કરવા ત્યાં જાય. સૂર્યગ્રહણ લાગ્યું. અહીંયા દ્વારિકાથી વસુદેવજી, દેવકી, પ્રભુ, આઠે પટરાણીઓ બધાને લઈને ભગવાન આવ્યા છે કુરુક્ષેત્ર. અને એ જ સમયે સ્નાન કરવા માટે વ્રજમાંથી નંદ બાબા, યશોદાજી, ગોપીજનો, સખાઓ એ લોકો પણ આવ્યા છે. જુદી જુદી છાવણીઓમાં બધાનો ઉતારો છે. પ્રભુને સમાચાર મળ્યા કે વ્રજવાસીઓ આવ્યા છે. અને વ્રજવાસીઓને સમાચાર મળ્યા તો હરખનો પાર ન રહ્યો. અરે મારા વ્રજભક્તો આવ્યા છે, મારા પ્રભુ આવ્યા છે. અને પ્રભુ મળવા માટે વ્રજવાસીઓને જાય છે. નંદ બાબાને મળ્યા, ચરણોનો સ્પર્શ કર્યો ને છાતીએ લગાડી દીધા. યશોદાજી તો જોઈને પોખ મૂકી મૂકીને રડવા લાગ્યા, લાલન તું અમને છોડીને જતો રહે. સખાઓ મળ્યા, બાળપણના પ્રસંગોને યાદ કરે છે પરમાત્મા. કેવા આપણે તો માખણ ચોરી કરવા જતા, ગાયોને ચરાવવા માટે જતા. ભગવાન બધાને મળે છે પણ એમની આંખો કોઈને શોધી રહી છે. એટલામાં ગોપીજનો આવ્યા.
અને ગોપીજનો વાતો કરવા લાગ્યા, અરે પ્રભુ કેવી કેવી આપ લીલા કરતા, અમારી મટકીઓને ફોડી દેતા, અમારું દહીં દૂધ લૂંટી લેતા. બધાને મળે છે પ્રભુ, પણ ભગવાન કૃષ્ણની આંખો કોઈને શોધે છે. નરે વાયુ ત્યારે પૂછું ગોપીઓને, રાધા ક્યાં છે? એ વૃક્ષની પાછળ પીઠ દઈને ઊભી રાધા છે. કહીને ગઈ છે, નથી જોવું મારે કૃષ્ણનું મુખ. ધીમે પગલે પ્રભુ એ તરફ આગળ વધે છે. પ્રભુના ચરણની ચાંપનો અવાજ રાધાજીના રોમ રોમમાં રોમાંચ જગાવે છે. અને નિકટ આવી જ્યાં ખભા પર હાથ મૂક્યો અને પોક મૂકીને રાધાજી રડીને ઢળી પડે. કયો અપરાધ પ્રભુ અમારો હતો, આ રીતે મને છોડીને જતા રહ્યા? કયો દોષ અમે કર્યો? પ્રભુ કહે, વાંક તમારો નહોતો, મારો હતો. ગામમાં જેમ કોઈને ઉધાર બહુ ચડી જાય અને ચૂકવી ન શકવાનો હોય અને ડર લાગે કે માંગવા આવશે તું કેમ આપીશ, અને ત્યારે એ વ્યક્તિ ગામ છોડીને ભાગી જતો હોય છે. એમ હે વ્રજ ભક્તો, તમારા પ્રેમનું કર્જ એટલું બધું મારા માથે ચડી ગયું, મને ડર લાગ્યો ક્યાંક જો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને આવવો પડશે. આ એક જન્મમાં ચૂકવા એવું નહોતું, અને એટલે ગામ છોડીને હું ભાગી ગયો. અનેકવિધ પ્રકારના ભગવદીઓના પ્રસંગોના વર્ણન અહીંયા આવે છે. આઠે પટરાણીઓ જોડે રાધા મળે છે, એની ચર્ચા આવી. આગળ સુભદ્રારણની કથા આવી, વેદ સ્તુતિની કથા આવી. વેદો ભગવાનની સ્તુતિ કરે છે. 89મા અધ્યાયમાં ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષા કરવામાં આવી. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, ત્રણેયની પરીક્ષા કરી. મહાદેવજીનું અપમાન કર્યું, આપ ક્રોધિત થયા. બ્રહ્માજીનું અપમાન, વાચિક, કાયિક, માનસિક ત્રણેય પ્રકારના અપરાધ કર્યા ભૃગુજીએ. બ્રહ્માજીનું અપમાન કર્યું, તે ક્રોધાયમાન થયા. ભગવાન વિષ્ણુ સૂતા હતા, ભૃગુજી આવ્યા, પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી પર કર્યો. અને ભગવાન ઊભા થઈને ચરણ પકડી લીધા. અરે મહાત્મન, મારી છાતી કઠોર છે, તમારા ચરણ કોમલ છે, ક્યાંક તમને ચોટ તો નથી લાગી ને? અને મહાત્માના ચરણ મારી છાતી પર પડ્યા, હું હંમેશા માટે આ ચરણને મારી છાતી પર સાચવીને રાખીશ. એટલે ઘણા સ્વરૂપોમાં તમે જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન છાતી પર છે, એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીના ચરણ છે એટલે પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપમાં નથી હોતા, પણ જે ભગવાન વિષ્ણુ છે એના વક્ષસ્થળ પર ચરણના ચિહ્ન હોય છે. ત્રણ પ્રકારના અપરાધ કર્યા, કાયિક, વાચિક અને માનસિક. વૈષ્ણવે ત્રણેય અપરાધથી બચવું, ત્રણેય પ્રકારના દોષનો ડર રાખવો. વાચિક અપરાધ, જો પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને આ જીભથી કેટલા મોટા યુદ્ધો થઈ ગયા છે. એટલે સ્વાદ અને વિવાદ આ બંનેમાં જીભનો નિગ્રહ કરવો. એવું કહેવાય કે જીભ પર કંઈક વાગ્યું હોય ને, સૌથી તુરંત રૂજ એનામાં આવી જાય. જીભમાં વાગ્યું હોય ને એના ઉપર, પણ જીભથી જેને વાગ્યું હોય ને એની પેઢીઓ સુધી યુદ્ધો ચાલતા રહે છે. એટલે આ હથિયાર એવું છે, એક જગ્યાએ માચીસ સળગાવતો સળગે જ નહીં, તો કે એની જીભને અડાડ હમણાં સળગી જશે. કે જીભથી સળગે કે આખા ગામ હળગાવી દીધા જાણે. તો માચીસ તો શું, તો નાની વાત છે. અને એટલા માટે વિવેક રાખો. વૈષ્ણવ થયા છીએ, વાચિક વિવેક. એક વૈષ્ણવની વાણી કેવી હોય, તમારી વાણી પરથી સામેવાળો સમજી જવો જોઈએ આ વૈષ્ણવ લાગે છે. જો આપણે ત્યાં તો વિશિષ્ટ ભાષાઓ પણ કેવી આપણે વાપરતા હોય પુષ્ટિ માર્ગીય. પધારો, ખાસા કરો, વિજય કરો, આમ કરો, કેવા સુંદર શબ્દોના પ્રયોગ વૈષ્ણવ કરતા હોય છે. આજકાલ વ્યવહાર જગતમાં જે શબ્દો નથી બોલાતા એ શબ્દો આજે પણ વૈષ્ણવ પરિવારમાં જીવે છે. આજે ઘણા એવા શબ્દો છે જે વ્યવહાર જગતમાં ઉપયોગમાં નથી થતા, છતાં વૈષ્ણવી પરિવારમાં એ શબ્દોના પ્રયોગ થાય છે. આ ભાષાકીય સમૃદ્ધિ વૈષ્ણવ પરિવારમાં આજે પણ જીવંત છે. તો વાચિક, માનસિક.
વિચારોના પણ અપરાધ છે. એટલે જ તો ભગવદ્ ગીતામાં ત્રણે તપ બતાવે ને ભગવાને. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસમુચ્યતે. મનનું તપ શું છે? મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. બહુ અઘરું છે. મનને દુખી થવું ગમે છે, એ ગમે ત્યાંથી દુઃખ ગોતી લે છે. પ્રસન્નતા બનાવી રાખવી એ તપ છે મન પ્રસાદ. સૌમ્યત્વમ મૌનમ, મૌન પણ મનનું તપ છે. મૌન રહેવાથી ગળું સારું થાય એના માટે નથી હોતું, મન પવિત્ર થાય એના માટે મૌન હોય છે. ઘણી વાર આપણે એમ માનીએ કે મૌન એટલે વાણીનું તપ. મૌન વાણીનું તપ નથી, એ મનનું તપ છે. એનાથી મન પવિત્ર થાય છે. અને ન બોલવું એ ચૂપ રહેવું છે, મૌન નથી. મૌન કોને કહેવાય? હું તો એટલી વ્યાખ્યા કરું, માંગ વગરના થઈ જવું એ જ મૌન છે. એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે, કોઈ કામના ન જાગે, કોઈ ઈચ્છા ન જાગે, એ જ મૌન છે. મૌનથી મન પવિત્ર થાય છે. એ રીતે વાચિક, કાયિક, માનસિક ત્રણે કાયિક અપરાધ બતાવ્યા, શારીરિક તપ બતાવ્યું ભગવાને. તો ત્રણેય પ્રકારના તપની જે ચર્ચા કરી છે ભૃગુજીને, ત્રણેય અપરાધોને ક્ષમા કર્યા છે. આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું 90મા અધ્યાયમાં, અને 10મા સ્કંદને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. ભગવાનનું મસ્તક એ 11 સ્કંદ છે. 12 અંગની જે વાત કરી હતી ને, પેલા 2 સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘા, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, 10મો સ્કંદ એ હૃદય, 11 સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. આમ આખે આખું શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ ભાગવત છે. કૃષ્ણ લીલા વિહારના વર્ણન બાદ 10મા સ્કંદને વિરામ આપી 11 સ્કંદમાં મુક્તિ લીલાનું વર્ણન કર્યું. અને મુક્તિ એટલે, જો મોક્ષ મનુષ્યનો સ્વભાવ છે, મુક્તિ છે ને મનુષ્યના નેચરમાં છે. એને છૂટવું ગમે છે, એને બંધાવવું નથી ગમતું. અને બધું આપણે બધા લોકડાઉનમાં જોઈ જ લીધું ને. બંધ રહ્યા, કેટલી ના પાડી તોય કેમે કામ કરીને લોકો બહાર નીકળે. મુક્ત સ્વભાવ છે એનો. એટલે કે જે મેળવ્યું છે એનાથી છોડીને એને આનંદ આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, સહજ વાત છે. ગમે તેટલું મોટું ઘર બાંધો, પછી એમ થાય અઠવાડિયું નેચરોપેથીમાં રહી આવીએ ને તો ફ્રેશ થઈ જઈએ. અને પેલું ઝૂંપડા જેવું હોય ને ઓર્ગેનિક ફૂડ હોય ને એમાં પાછું અત્યારે તો લેટેસ્ટમાં તો એમાં લાઇટ પાણી એ બી ના હોય, એવા બધા નીકળ્યા. અઠવાડિયું ફ્રેશ થઈ ગયા. તો આમાં ફ્રેશ થતા તો બંગલો બાંધવાની જરૂર શું હતી? પણ મેળવ્યા છે એનાથી છોડીને માણસને આનંદ થાય છે. પેલા એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય, થઈ ગયું પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય ને. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે. પેલું કે બાળક માટે રાંદલ તેડે, બાળક થાય પછી કોઈ એને ના તેડે. પેલો કે તું રાખ, પેલો કે તું રાખ. મનુષ્યનો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને છૂટવું ગમે છે. માણસને આનંદ બધા જોઈએ છે, જવાબદારીઓ એકે નથી જોઈતી. જો ઘર કરતા હોટલમાં કેમ ગમે? આનંદ બધા હોય, જવાબદારી એકે ના હોય. ન એને ચોખ્ખું કરવાનું, ન એને સાચવવાનું, બધું તૈયાર, એટલે એને ત્યાં વધારે આનંદ આવે છે. માણસને જવાબદારીઓ, માણસને બંધન ગમતા નથી. ભલે બંધાય છે પણ ગમતું નથી. મુક્તિ મનુષ્ય. છોકરાઓને પૂછો ને સ્કૂલમાં તને કયો સમય ગમે? પીટી નો ગમે, ડ્રોઈંગ નો ગમે, ઇંગ્લિશ નો ગમે, કે છૂટવાનો બેલ વાગે ને એ જ વધારે ગમે? મુક્તિ સ્વભાવ છે. યાદવો પાસે યુવાની આવી, પદ આવ્યું, ધન આવ્યું, અને જ્યારે બહુ સારો સમય ચાલતો હોય ને ત્યારે માણસે વધારે સાવધાન રહેવાનું. સંકટના સમયે તો માણસ પોતે સાવધાન હોય છે, લપસી પડવાની સંભાવના સુખના સમયે જ હોય છે. એટલા માટે તમને કોઈ કહેનારું ઘરમાં ન હોય ત્યારે વધારે સાવધાન રહેવાનું.
જ્યારે તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા લાગે ત્યારે વધારે સાવધાન રહેવાનું. ક્યાંક કોઈ એવી ઈચ્છા ન થઈ જાય કે જેનાથી મારું પતન થઈ જાય. સામર્થ્ય સમય એવા પદ ઉપર બેઠા હો કે જ્યાં તમારું ધારેલું બધું થાય, એવા સમય વધારે સાવધાન રહેવાનું. અહીંયા યાદવો ઉચ્છંખલ થઈ ગયા. કોઈ કહેનારું રહ્યું નહીં. યુવાની આવી, ધન આવ્યું. યજ્ઞ ચાલતો હતો. યજ્ઞ ચાલતો હતો એટલે કેટલાક યુવાન યાદવો ભેગા થયા અને થયું કે લાવ પેલા મહાત્માની પરીક્ષા કરીએ. શાંબ નામનો યાદવ હતા, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો. લઈ ગયા મહાત્મા પાસે. બે હાથ જોડીને વિનંતી કરી કે આપ તો ત્રિકાળના જ્ઞાતા છો મહાત્મા, બતાવો ને આ કન્યાને દીકરો થશે કે દીકરી? મહાત્મા જાણી ગયા મશ્કરી કરી રહ્યો છે. શ્રાપ આપ્યો. કહ્યું ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે, તમારા સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. અને જ્યારે ઋષિનો આવો શ્રાપ લાગ્યો, ગભરાયા યુવાનો. વડીલો પાસે, ઉગ્રસેન પાસે ગયા અને ખરેખર કપડામાંથી મૂષળ નીકળ્યું. કહ્યું કે આ ઋષિનો શ્રાપ લાગ્યો ને મૂષળ નીકળ્યું છે, કરીએ શું? ઉગ્રસેને કહ્યું એવું કરો, આ મૂષળને ઘસી નાખો અને ઘસીને એનો ભૂક્કો હોય દરિયામાં નાખી આવો. ઘસ્યો, દરિયામાં ભૂક્કો નાખ્યો, ટુકડો બચ્યો, એ પણ દરિયામાં નાખી દીધો. માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, કાપી માછલી, એ ટુકડો નીકળ્યો, એનાથી એને બાણ બનાવ્યું. અને જે ભૂક્કો હતો એ કિનારે, દરિયામાં તો નાખો તો કિનારે આવી જાય, અને તીક્ષ્ણ ભાલા જેવું મૂષળ ઘાસ ઉગ્યું. અહીંયા વસુદેવજીને મળવા માટે નારદજી આવ્યા છે. સુંદર સત્સંગ થયો છે નારદજી અને વસુદેવજી સાથે, અને નવ યોગેશ્વરની કથા કહી છે. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા હતા, એમાં નવ યોગેશ્વરો પધાર્યા, જે ઋષભદેવજીના પુત્રો છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત દ્રુમિલ ચમસ કરભાજન, આ નવ યોગેશ્વર છે. પ્રસન્ન થઈ ગયા નિમિ રાજા. અરે મારા યજ્ઞમાં મહાત્માઓની પધરામણી. આપણા શુભ પ્રસંગે જ્યારે કોઈ મહાત્મા પધારે ને, તો માનવું કે ભગવાને આમના થકી આશીર્વાદ મોકલાયા છે. નિમિ રાજા પ્રસન્ન થઈ ગયા. પધારો 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 કરીને યજ્ઞમાં પધરાવા લાગ્યા અને વંદન કરીને નિમિ રાજા બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભો માનુષો દેહો. મહાત્મન, આ માનવ દેહ દુર્લભ છે. દુર્લભ તો છે, પણ પાછું ક્ષણભંગુર છે. આજે છે ને કાલે હોય કે ન હોય કોણ જાણે. એક તો આટલું કિંમતી ને આટલું નાજુક, ક્યારે હાથમાંથી સરી જાય ખબર ન પડે. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને એનાથી પણ દુર્લભ છે મહાપુરુષોનો સંગ, મહાપુરુષોના દર્શન. કારણ મહાપુરુષના દર્શન ક્યારે પણ નિષ્ફળ નથી જતા. મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે, મહદનો સંગ એ અમોઘ છે, ક્યારે નિષ્ફળ નથી જતો. પ્રસન્ન થઈ ગયા. શંકરાચાર્ય પણ કહ્યું ને કે 3 વસ્તુ દુર્લભ છે. દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. શંકરાચાર્યજી આ 3 વસ્તુને દુર્લભ માને છે. એક, મનુષ્યત્વ, માણસ તરીકે જન્મ લેવો દુર્લભ છે. મુમુક્ષુત્વમ, માણસ તરીકે જન્મ લઈને મુક્તિની ઈચ્છા જાગવી એ દુર્લભ છે. અને મહાપુરુષ સંશય, મહાપુરુષનું સાનિધ્ય દુર્લભ છે. આ 3 વસ્તુ દુર્લભ છે. પણ આ 3 વસ્તુ માણસ દેહમાં જ મળે છે. સુંદર ઉપદેશ મહાત્માઓએ આપ્યો છે.
એટલે જ આપણે ત્યાં મહાત્માઓની સલાહ નથી કહેતા, મહાત્માએ આજ્ઞા કરી એમ કહીએ છીએ. એડવાઇસ અને ઓર્ડરમાં ફરક છે. વકીલની સલાહ હોય, ડોક્ટરની સલાહ હોય, આપણે એડવાઇસ લેવા જઈએ ને, સલાહ એને કહેવાય કે માનીએ તો માનીએ ને ન યોગ્ય લાગે તો ન માનીએ. પણ ગુરુ માટે એડવાઇસ નથી કહેતા, ત્યારે તો આજ્ઞા જ કહીએ છીએ. એ તો કમ્પલસરી માનવાની જ છે એમ માનવામાં આવે. સેવા કરતે ગુરોર આજ્ઞા, આજ્ઞા શબ્દનો પ્રયોગ થાય છે ત્યાં. મહાપુરુષો મળ્યા. કવિ નામના યોગેશ્વરે સુંદર ઉપદેશ આપતા કહ્યું, અને આ શ્લોક તો તમને બધાને આવડે છે. નવ યોગેશ્વરમાંનો શ્લોક તમે જાણો છો, અને હું કહીશ તો હમણાં બોલશો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. જો કેટલા લોકોને આવડે છે. મન વાણી કર્મથી જે કંઈ પણ કરો એ પ્રભુને અર્પણ કરીને કરો. મહાપ્રભુજીએ સુખી થવાનો એક મહામંત્ર 16 ગ્રંથમાં આપ્યો છે. સુખી થવા શું કરવું? તો કહું, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરી સુખી થઈ જાય. દુઃખ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે પકડ્યું છે. પ્રભુને ધરી દઈશ તો બધું જ સુખરૂપ થઈ જશે. આ મારું છે ને મેં પકડ્યું છે ને આની જવાબદારી મારી છે, આ જ વિચાર તો દુઃખનું કારણ છે. પ્રભુએ આપ્યું છે તો સાચવનારો એ ઠાકોરજી છે. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી કહે છે ને, આ બધી પ્રભુની લીલા છે. જીવનને ઘટના રૂપે જોશો તો સુખ દુઃખનો અનુભવ થશે, લીલા રૂપે જોશો તો આનંદનો અનુભવ થશે. આ બધી જ પરમાત્માની લીલા છે. નટો નાટ્ય ધરો યથા, એ જ ખેલી રહ્યો છે. આગળ અનેક પ્રકારના ઉપદેશ હરિનામના યોગેશ્વરે 3 પ્રકારના ભક્તોની વાત કરી. ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત ને પ્રાકૃત ભાગવત. જે કેવલ ભગવાનમાં ભગવાન જુએ, જે ભગવાન અને ભક્તોમાં ભગવાન જુએ, અને જે સર્વમાં ભગવાન જુએ, એ સર્વોત્તમ છે. આગળ ભક્તિહીન મનુષ્યની અધોગતિ થાય છે એમ કહ્યું. સુંદર ઉપદેશ આપી દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ બનાવી લીધા. દ્રષ્ટિ ગુણ દર્શનની હોવી જોઈએ. અને એક વસ્તુ એ પણ યાદ રાખો, દરેકને પોતાની ફૂટપટ્ટીએ માપવા જશો ને તો તમે ખોટા પડશો. તકલીફ શું છે? સારું બધાને કરવું છે, પણ હું મારી રીતે સારું કરું, સંઘર્ષ એમાં જ થાય છે. સંસ્થાઓમાં, સમાજમાં બધાને ખરાબ કરવાની વૃત્તિ નથી હોતી, બધાને સારું જ કરવું હોય છે, પણ મારી રીતે સારું કરું, બસ એ આગ્રહ જે હોય છે ને, તો દરેકને જોવાનો જે દ્રષ્ટિકોણ છે, અને બધાને એક જ નજરે જોવા જશો તો સાચા નહીં ઠરો. વૈવિધ્ય ભગવાનનું છે સમાજમાં. આપણે એમ માનીએ દુનિયામાં બધા એક ગમવું જોઈએ ને એક જ થઈ જવું, સંભવ જ નથી. વિવિધતા ભગવાને જ પ્રગટાવી છે. અરે ઘરના 5 લોકોમાં કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને રીંગણાનું ભાવે, કોઈને પૂરી ભાવે, કોઈને રોટલી ભાવે. ઘરના 5ની એક ચોઈસ નથી તો આખી દુનિયાની એક ક્યાંથી થઈ જવાની? અને બધા બીજાને પોતાના જેવો બનાવવાની જે મહેનત કરીએ છે ને, એમાં વધારે મોટા ઝઘડા થાય છે. દુનિયામાં શાંતિ લાવવી હશે તો બધા એક સરખા બનાવવા જશો તો નહીં થાય, પણ શાંતિ લાવવા માટે બીજાના જુદાપણાનો સ્વીકાર કરી લેશો ને તો આપમેળે શાંતિ આવી જશે. પણ આને મારા જેવો બનાવી દઉં, આને ભણાવી દઉં, આને શીખવાડી દઉં, આને આ કરી દઉં, આ સંઘર્ષ છે ને એ મોટા ઝઘડાઓનું કારણ બની જાય છે. કોઈ જુદો હોઈ શકે છે, એનો સ્વીકાર કરો, આપમેળે શાંતિ આવી જશે. અહીંયા ગુણને જોઈ ગુરુ બનાવ્યા. જ્યાં જ્યાં ગુણ દેખાયા, એમ દરેકની અંદર ગુણ અને દોષ હોય છે. તમે શું જુઓ છો એ તમારા ઉપર છે. 24 ગુરુની કથા કહી. અહીંયા પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે. ઉદ્ધવજી સાથે સંવાદ થાય છે અને 24 ગુરુ દત્તાત્રેય ભગવાન એની કથા આવી. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને. પૃથ્વીનો શું ગુણ જોયો? ધૈર્ય.
ક્ષમા, સહનશીલતા. આ ગુણ પૃથ્વીમાંથી જોયા. કેટલું બધું સહન કરે છે આ પૃથ્વી, છતાંય સહન કરીને પણ બધાને નિભાવે છે. ઘરમાં ભેગા રહેવું હોય તો સહન કરતા શીખો. જાપાનમાં એક વ્યક્તિનું 100 જણાનું કુટુંબ હતું. એને રિપોર્ટરે પૂછ્યું કે 5 જણા ભેગા નથી, 100 જણા તમે કઈ રીતે એક સાથે રહી શકો છો? એનો મંત્ર શું, એનું સૂત્ર શું? એક કાગળ અને પેન આપ્યો. એણે 3 વાક્ય લખ્યા કે આ સૂત્ર છે, અને વાંચ્યું તો એક જ શબ્દ 3 વાર લખેલો હતો, સહનશીલતા, સહનશીલતા, સહનશીલતા. સહન કરતા શીખો. અને સમજદારે જ સહન કરવાનું આવે. નાદાન તો લડે. સમજદારો સહન કરીને જવા દે. ચલો આટલું ભૂલીને પણ ભેગા રહેવાતું હોય ને તો ભૂલી જાઓ. જે ઘરમાં બધા પોતાના અધિકારની વાત કરતા હોય, મારો રાઈટ, મારો અધિકાર, ત્યાં ભેગા ન રહી શકાય. જ્યાં ઘરમાં બધા પોતાની ડ્યુટીની વાત કરે ને, મારી ફરજ, મારી ફરજ, ત્યાં જ ભેગા રહી શકાય. દીકરા તરીકે હક માંગતા પહેલા દીકરા તરીકેની ફરજ નિભાવી કે નહીં એનો પહેલો વિચાર કરવો પડે. જ્યાં સુધી તમે ડ્યુટી નથી નિભાવતા ત્યાં સુધી રાઈટનો વિચાર કહેવાનો તમારો અધિકાર નથી. કર્તવ્યોની વાત કરો કે હું મારી ફરજ નિભાવું છું, પછી વાત કરીશ કે મારો હક શું આવે છે. એટલા માટે ગાંધીજીને કોઈએ પૂછ્યું કે કર્તવ્ય મહત્વનું કે અધિકાર મહત્વનું, ત્યારે એમણે બહુ સુંદર વાત કરી. દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે ને તો બધાના અધિકાર આપમેળે સચવાઈ જાય. પણ પોતાના કર્તવ્ય નિભાવવા વગર અધિકારની વાત કરે તો ક્યાંક બીજાને દુખી કરવાની વાત થઈ જાય. સહનશીલતા શીખ્યા, ધૈર્ય શીખ્યા, વાયુ પાસેથી નિસંગતા શીખ્યા. વાયુ કચરા પરથી જાવ તો દુર્ગંધ આવે એને છોડી દે, ફૂલો પરથી જાય સુગંધ લઈ જાય એને છોડી દે. એમ દરેક વ્યક્તિએ બનતી ઘટનાઓના અહેસાસો સમયની સાથે ભૂલતા શીખવા. ક્યાંક ખરાબ અનુભવ થયો, એ ખરાબ અનુભવને કારણે આખી દુનિયા ખરાબ છે એવું ન માની લેતા. થાય, દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. જેને જીવનમાં કડવા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવા ક્યારે નહીં જવું. નહીં તો એમ જ કે કોઈના પર વિશ્વાસ કરતો નહીં હો, આ બધા ધોકેબાજ જ છે. તમને કોઈના પર ભરોસો નહીં કરવા દે, કારણ કે એને કડવા અનુભવ થયા છે. અને જે વ્યક્તિ એમ કહેતો હોય ને કે કોઈના પર વિશ્વાસ નહીં કરવો, એ વ્યક્તિનો ક્યારે વિશ્વાસ નહીં કરવો, કારણ કે એને કોઈના પર વિશ્વાસ નથી. એ ગમે તે દગો આપી શકે એમ છે. ભરોસાથી દુનિયા ચાલે છે. આખી દુનિયા છે ને વિશ્વાસથી ચાલે છે. જે નથી દેખાતું ને એનાથી જ દુનિયા ગુથાયેલી છે. પ્રેમ, વિશ્વાસ, ભરોસો. હવે વિચાર કરો, આ દુનિયામાંથી 1 કલાક માટે પોલીસ હટાવી લો, દુનિયાનું શું થાય? 1 કલાક માટે ટ્રાફિક લાઈટ બંધ કરી દો, ટ્રાફિકનું શું થાય? કઈ રીતે આ ચાલે છે? ગ્રીન લાઈટમાં એટલે તેજથી જઈએ છે કે ભરોસો છે કે રેડ લાઈટમાં પેલો ઉભો રહેશે. ઓળખતા નથી તોય ભરોસો છે, કારણ કે રેડ લાઈટમાં તો ઉભા જ રહેવાનું હોય ને, આટલી સમજણ તો હોય ને. પ્રેમથી, વિશ્વાસથી, ભરોસાથી દુનિયા ચાલી રહી છે. અને જે દિવસે ભરોસો ઉઠી જાય દુનિયામાં એકબીજાના ઉપર, તો દુનિયા કેવી થઈ જાય? આ તો સારું છે કે ભગવાને એવી કૃપા કરી છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. વિચાર કરો, ભગવાન આશીર્વાદ આપે, કાલથી તને બધાના મનની ખબર પડી જશે. કોઈની જોડે સંબંધ રહે? આ ભગવાને ઢાંકેલું રાખેલું છે ને સારું છે. લોકો ભલે ફરિયાદ કરતા, મારા મનનું કોઈ જાણતા નથી રે, હું કહી નથી શકતો. મારા ઘણા લોકો આમ મુંહ ફુલાવી ફુલાવીને ફરતા હોય, પણ કે નહીં કે શું દુખે છે. તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી, કહેશો તો ખબર પડશે. પણ આમ ફુલાવી ફુલાવીને ફરે રાખશે ને, મોઢું ફુલાવી. કોઈને લાગણી નથી, કોઈને પ્રેમ નથી, તો આમ ઉકેલ માંગતો કોયડો બનીને ફરો છો કેમ? સીધું કોને કે આ છે. અત્યારનો સમય છુપાવાનો નહીં, વાત કરવાનો સમય છે. બેસીને વાત કરો, ચર્ચા કરો. પહેલા એવો સમય નહોતો. પહેલા કોઈ આપણા વડીલો આગળ આપણે બોલી નહોતા શકતા. એ તો કે તને ખબર ના પડે, ચૂપ રહે, બેસી જા, કોઈ સાંભળતું. પણ હવેનો યુગ કેવો છે? વાત કરવાનો.
બાપ બેટા વાત કરે, પતિ પત્ની વાત કરે, મિત્રો વાત કરે, પડોશી વાત કરે, સોલ્યુશન લાવે. સંવાદનો યુગ છે અત્યારનો યુગ, ડાયલોગનો યુગ છે. દરેક વ્યક્તિ કે મને આ ગમે છે, આ નથી ગમતું. અને ઉત્તમ રીતે સંવાદ કરો તો સમાધાન ચોક્કસ નીકળે. અને એટલા માટે વાયુની જેમ વહેતા રહો. અનુભવો, એક વ્યક્તિના અનુભવથી સમાજ માટે ખોટી ધારણા ન બાંધો, વિશ્વાસ રાખો, આગળ જવું. ક્યાંય પણ કોઈ ઘટના જોડે પોતાની જીવનની નાવને બાંધી નહીં રાખવી. ઘણા લોકો એમ કે અમને યાદ નથી રહેતું. સાવ ખોટી વાત. 20 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું હોય, ડેટ, ટાઈમ, જગ્યા સાથે યાદ હોય કે નહીં? આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. કારણ કે જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ બધું જ યાદ રહે, અને જેમાં ઇન્ટરેસ્ટ વીક હોય એ ભૂલીએ છીએ. ઘણા લોકો મને કે જે બધાના નામ આપને કઈ રીતે યાદ રહે છે? હું એને એમ જ કહું, હું બધાને બહુ પ્રેમથી મળું છું ને એટલે બધા યાદ રહી જાય છે. અને તમે ઉપર છલ્લું વ્યવહારથી મળો તો નજીકના લોકોના લોકો નામ ભૂલી જતા હોય છે. મૂળ વાત છે, મળો છો દિલથી, અને જો દરેકને દિલથી મળો ને તો કોઈ ભૂલાય નહીં, એ છપાઈ જાય મનમાં. ઇન્ટરેસ્ટ પાવરફુલ હોવો જોઈએ. જો ઇન્ટરેસ્ટ મળવાનો વીક હોય તો ભૂલી જવાય. મૂળ વાત છે મળવાની વાત. બે જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, અને દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. મૂળ વાત, કઈ રીતે મળો છો? બધો આધાર છે એની જતી વખતના જોવા પર. બધો આધાર છે એનો જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. પેલો માણસ જતો હોય ત્યારે એની આંખમાં પ્રસન્નતા છે કે જળજળિયા છે, એના પરથી નક્કી થાય કે કઈ રીતે મળ્યો છે. વહેતા રહેવું. અગ્નિ જળ પાસેથી શીખ્યા સ્વચ્છતા, મધુરતા, પવિત્રતા. જળ વહેતું રહે તો મધુર અને પવિત્ર રહે, બંધાઈ જાય તો ગંધાઈ જાય. માણસે પણ વહેતા રહેવું. ઘણા લોકો જૂની યાદોમાં જ ફસાયેલા હોય. અમારા સમયમાં તો આમ થતું ને હવે અમારા જેવો સમય નથી રહ્યો ને અમારા. આવું તો વડીલોએ ક્યારે કહેવું જ નહીં કે અમારો સમય. એનો અર્થ એ થયો કે હવે તમારો ટાઈમ નથી, હવે તમે વધારાના છો. આ પણ તમારો જ સમય છે ને. આવું શા માટે બોલું? અમારા ટાઈમમાં, આ તમારો જ ટાઈમ છે. ઘણા લોકોને એમ કે બધું જૂનું જ સારું, ઘણાને એવું હોય કે નવું જ સારું. અને આ અતિરેક વિચારધારાનું બંધાઈ જવું તો ગંધાવા લાગે. વડીલો જોડે યુવાનોને બેસવાની ઈચ્છા ન થાય. કારણ કે જ્યાં યુવાન બેઠો એટલે સીધી સલાહ જ આપવાનું ચાલુ કરી દો. આમ કરવું, આમ કરવું, આમ કરવાનું. એટલે પેલાને એમ થાય કે અહીંયા બેસવું જ નથી. કેમ? કોમન પ્લેટફોર્મ ન હોય વાત કરવાનો. છોકરાઓ જોડે વાત કરો. અમને આ બધી મોબાઈલની ને અમને કેમ ખબર ના પડે? શીખો, વાત કરો, ચર્ચા કરો. અને આપણા સમાજમાં તો ઘણીવાર લોકો જ ઘરડા બનાવી દે. પેલો બિચારો ગીતે ગાતો, હવે 60 વર્ષે ક્યાં ગીતો ગાઓ છો? બિચારો 60 વર્ષે મરી જાય. એને મજા જ કરવાનું બંધ કરી દે, કે જાણે હવે એનું જીવનનો રસ જ ઉડાડી દે માણસો. હવે 60 ના થયા, હવે આ ક્યાં? હવે 60 ના થયા, હવે આ ક્યાં? જાણે એને જીવન ખતમ જ કરી નાખે. જીવવા દો માણસોને, પ્રસન્ન રહેવા દો. જે સમાજમાં વડીલો હસતા હોય ને એ જ પ્રગતિશીલ સમાજ છે, એ જ ઉન્નત સમાજ છે, જ્યાં વડીલો પ્રસન્નતામાં રહેતા હોય. એને જ તમે માની શકો કે આ સમાજ ઉત્તમ છે. ચર્ચાઓ ઘણી છે. જળની જેમ માણસે વહેતા રહેવું. તમારા જમાનામાં જે હતું એ બરાબર છે. કારણ કે તકલીફ શું થઈ? જે અત્યારે 50 થી 60 વર્ષના સાસુ છે ને, પ્રોબ્લેમ એમને છે. કારણ કે એ જયારે પરણીને આવ્યા ત્યારે સાસુનો જમાનો ચાલતો હતો. વહુ ડરતી ડરતી આવે કે સાસુ કેવા મળશે, અને ગભરાતા ગભરાતા આયા. અને પછી હવે એ 55-60 ના થયા, દીકરા પરણ્યા, એટલે એમને એમ થયું કે હવે પાછું વહુનો જમાનો આવી ગયો. હવે સાસુને બીક લાગે કે વહુ કેવી આવશે, એટલે એ લોકોને તો ચાન્સ જ નથી મળ્યા. જે 55 થી 60 ના સાસુઓ છે એ બિચારા આવ્યા વહુ બની ત્યારે સાસુનો જમાનો, અને સાસુ બન્યા ત્યાં વહુનો જમાનો આવી ગયો. એટલે એમને તો મોકો જ ના મળ્યો. પણ મૂળ વાત એ છે, હવે મિત્રતાનો, સૌહાર્દનો, સ્નેહનો છે. હવે વહુઓને આનંદ એ માણવાનો કે એને 2 માં મળે છે. અને હંમેશા જોજો,
વહુઓને સાસુ કરતા મમ્મી જ વધારે વળતી હોય. સાસુ એટલા ક્યારે નથી વળતા હોય. માં જોજો દીકરીની વાતે હોત, એ આમની સરખી બેસ, એમ નહીં આમ કર, એમ નહીં આમ કર. પરણી જાય તોય ટોક્યા જ કરે. જેટલું માં વળે એટલું સાસુ ક્યારે ના વળે. પણ છતાંય એ બીજાની માં એવો વિચાર કરો તો એમ લાગશે, ખોટું લાગશે. એમ લાગશે ઠાકોરજીની કેટલી કૃપા છે, સ્ત્રી દેહમાં છું તો મને 2 માનો માતૃત્વનો અનુભવ થાય છે, મારી 2 માં છે. આવો જ્યારે વિચાર કરે તો એમ લાગે મારાથી ભાગ્યશાળી બીજું કોઈ નથી. જે ચિંતા કરે ને એ જ કહે. જેને પડી ના હોય ને એ કોઈ દિવસ ટોકે નહીં. જે દિવસે તમારી માં તમને ટોકવાનું બંધ કરી દે ને ત્યારે ચિંતા કરજો કે શું પ્રેમ ગયો. અને છતાં દીકરો ગમે તેટલું ખીજાય તોય માના મોઢે નીકળી જ જાય તો માનજો હજી પ્રેમ છે. મને તો ઘણીવાર યુવાનો માટે એવું થાય. ઘણીવાર મોડા આવે એટલે મા બાપ જાગતા હોય પૂછે કેમ મોડા આવે, ત્યારે એટલા અકળાતા હોય કે તમે અમને જ કેમ ટોકો છો ને અમને કેમ રોકો છો ને અમને શું કે. ત્યારે મને એમ થાય આટલું આટલું વાંચ્યું ને આટલું આટલું ભણ્યું અને આટલા ભણ્યા પછી પણ જે મા બાપના મન ન વાંચી શકે એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયામાં. તમને એટલું નથી વંચાતું કે એને ટોકવામાં રસ નથી, એને તમારી ચિંતા છે કે ક્યાંક તમારું અહિત ન થઈ જાય. એને લાગણી છે, એના જુબાન કડવી છે દેખાય છે, એના દિલમાં આટલો પ્રેમ છે અને પ્રેમથી કહી રહ્યા છે આટલું વાંચતા નથી આવડતું. તો આટલું ભણ્યા પછી જેને મા બાપના મન વાંચતા ના આવડે ને એ સૌથી મોટો દુનિયાનો અભણ માણસ. એના મનને વાંચો, કેટલો પ્રેમ તમારા માટે છલકાય છે. અહીંયા પવિત્રતા, વહેતા રહેવા, જલને ગુરુ બનાવ્યા, અગ્નિને ગુરુ બનાવ્યા. લાકડીમાં અગ્નિ લગાડો ને ઊંધી કરો તો એ અગ્નિની જ્વાળા તો ઉપર જ જાય, નીચે ના આવે. સંજોગો ભલે નબળા આવે, વિચાર નબળા ક્યારે માણસે નહીં કરવા. સંજોગો તો છે આજે અનુકૂળ કાલે પ્રતિકૂળ, પણ નબળા સંજોગોમાં ઉત્તમ વિચાર જ એકમાત્ર સહારો હોય છે. એટલા માટે નબળા સંજોગોના 2 સહારા છે જેના બળે તરી જવાય. એક ઉત્તમ વિચાર અને બીજું ભેગા કરેલા આશીર્વાદ. જ્યારે આપણું ભાગ્ય સાથ છોડી દે ને ત્યારે વડીલોના મેળવેલા આશીર્વાદ આપણને તારી દેતા હોય છે, બચાવી લેતા હોય છે. એટલે જ્યાંથી પણ આશીર્વાદ મળે ભેગા કરો. દુનિયામાં હાથ મિલાવનારા ઘણા મળશે, માથે હાથ નાખનારા તો બહુ ઓછા હોય છે. અને હું તો વડીલોને પણ કહીશ, અત્યારના ટ્રેડિશનમાં શું ચાલે, મા બાપનું થોડું પણ કામ કંઈક બાળક કરે ને એટલે મા બાપ શું કહે, થેન્ક યુ બેટા, થેન્ક યુ બેટા. અને અહીંયા કદાચ નહીં તો પાશ્ચાત્ય જગતમાં તો વારે ઘડી બોલતા હોય. હું તો ઘણીવાર મા બાપને કહું, દીકરાને થેન્ક્સ કહેવા કરતા બ્લેસિંગ્સ કહો. તમારો આભાર એને કામ નહીં લાગે પણ તમારા આશીર્વાદ બહુ કામ લાગશે. દુનિયામાં કદાચ બીજાના આશીર્વાદ નકામા જાય, મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. એટલે એને થેન્ક્સ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો. મારા આશીર્વાદ છે તને બેટા, તે મારું આ કાર્ય કર્યું ને મારા આશીર્વાદ છે. જે ભેગા કરેલા આશીર્વાદ છે ને એ બાળકને બહુ કામ લાગવાના છે. એટલે આશીર્વાદ આપવાની આદત પાડો. અને બાળકોને પણ કહીશ, કદાચ વિશ કરે જન્મદિવસ પણ તમે તો પગે લાગીને કહેજો બાને માથે હાથ મૂકો, આશીર્વાદ લેજો. દુર્ભાગ્યમાં આશીર્વાદ બહુ કામ લાગશે. તો આ 2 વસ્તુ દુર્ભાગ્યમાં. સંજોગો ભલે નબળા થાય, વિચારો નબળા ન કરે. નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. તમે ક્યાં ઊભા છો એના કરતા પણ મહત્વનું છે જ્યાં ઊભા છો ત્યાંથી તમારી દ્રષ્ટિ ક્યાં છે. પેલા ગીધ આકાશમાં ઊંચે ઉડતા હોય, ઊંચાઈ પર હોય, પણ એની નજર તો મરેલા મળદાઓની જ ગોતતી હોય જમીનમાં. પણ એ ચકોર પક્ષી જમીનમાં ઊભું હોય પણ એની નજર આકાશમાં ચંદ્રમા તરફ હોય છે. કેવા સંજોગોમાં અને કેવી હાલતમાં તમે છો એ મહત્વનું ખરું, પણ ત્યાં ઊભા ઊભા પણ તમારી નજર કઈ બાજુ છે એ વધારે મહત્વનું છે. અહીંયા આગળ ચંદ્રને ગુરુ બનાવ્યા. ચંદ્રની કળા વધે ઘટે પણ ચંદ્ર તો એટલું જ રહે છે. સૂર્યને ગુરુ બનાવ્યા. દરિયા પાસેથી જળ લે છે, વાદળ બનાવીને પાછું આપી દે છે સમાજને. એમ જ
સમાજ પાસેથી કમાઓ, ખૂબ કમાઓ, પણ પાછું જે સમાજે તમને આપ્યું એના કલ્યાણ માટે પણ ખર્ચો. જેની પાસેથી મેળવ્યું છે એ સમાજના ઉત્થાન માટે પણ એનો પ્રયોગ થવો જોઈએ. અહીંયા ઘણી હાલોલની આ સંસ્થાઓ કેટલા સત્કાર્યો કરે છે, જોઈને આનંદ થાય છે. જે સમાજ પાસેથી આપણે કમાઈએ છીએ એ સમાજ માટે આપણે શું કર્યું એનો વિચાર કરવો જોઈએ. આગળ કબૂતર પાસેથી શીખ્યા, સંસારના મોહમાં ફસાઈ ગયો. અજગર પાસેથી શીખ્યા, અજગર કાંઈ કરતો નથી, વિશ્વાસ છે ને તો ભગવાન એનું પૂરું કરી દે છે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. કાંઈ નથી કરતો છતાંય પૂરું થાય તો તમારા પુરુષાર્થને ભગવાન એળે નહીં જવા દે. જે પરિશ્રમ કરો છો ને ઠાકોરજી ચોક્કસ એનું ફળ આપશે. સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા. સમુદ્ર પાસે આટલું જળ છે પણ એની મર્યાદા પણ એને ખબર છે, એની ગહેરાઈ પણ એને ખબર છે. માણસે આ બે વસ્તુ યાદ રાખવી. એક, પોતાની મર્યાદા. સામર્થ્ય ગમે તેટલું આવે પણ મર્યાદા નહીં પાર કરવી. રાવણ સીતાનું હરણ કરી ગયા એ તો સાંભળ્યું છે, પણ સીતાજીએ પણ લક્ષ્મણ રેખાની મર્યાદા ઓળંગી. આજે પણ ઘણા રાવણો બહાર ઉભા છે, જો મર્યાદાની લક્ષ્મણ રેખાની બહાર ગયા તો રાવણો પ્રતીક્ષામાં જ ઉભા છે. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. સગવડતા, સુવિધા સુખ માટે છે, પણ એટલી પણ સુવિધાઓ ન ઊભી કરી દો કે મર્યાદાને ક્રોસ કરી જાઓ. એટલે સાવધાન રહેવાની જરૂર છે. સાધનો ઉપયોગ માટે છે, એનો દુરુપયોગ ન કરો. રાવણો પ્રતીક્ષામાં છે, સાવધાન રહેજો. અહીંયા મર્યાદા અને ઊંડાણ દરેક વ્યક્તિમાં ગહેરાઈ હોવી જોઈએ. થોડીક સંજોગોને હેન્ડલ કરવાની ગહેરાઈ. દરેક વસ્તુમાં રિએક્ટ કરવાની જરૂર નથી. ધન રાધા 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 રાધા, અમારો 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 ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા 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 રાધા, અમારો ધન 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 રાધા રાધા રાધા